જુઆ ગામમાં પીધેલી હાલતમાં રખડતા દેખાયા તો સીધા આ લોખંડી પાંજરામાં પૂરી દેવામાં આવશે અને પોલીસના હવાલે કરી દેવામાં આવશે। મહેસાણાના પાંછા ગામે દારૂની લતના કારણે અનેક યુવાનોના મોત થતાં આખરે આખું ગામ જાગ્યું છે અને વ્યસન મુક્તિ માટે જે નિર્ણય લીધો છે તેનાથી આખા ગુજરાતમાં પાંછા ગામની ચર્ચા થઈ રહી છે। અહીં નશાખોરોને પકડવા માટે માત્ર લોખંડી પાંજરું જ નથી પણ આખા ગામ પર ડ્રોન કેમેરાથી બાજ નજર રાખવામાં આવે છે। જો કોઈ દારૂ પીતા કે નશો કરીને ગામમાં ફરતા કે ગામમાં એન્ટ્રી લેતા પકડાય છે તો તેને પાંજરામાં પૂરીને સીધો પોલીસના હવાલે કરવામાં આવે છે। આ કડક નિયમનો એવો ડર છે કે અત્યાર સુધીમાં 50થી વધુ લોકોએ દારૂની લત છોડી દીધી છે। હું વ્યસનમાં હતો પણ એ કોઈ કાયમી નહોતું મારા માટે, પણ કોઈક દા લેતો તો એ સારું થઈ ગયું મારા માટે। હાલ મારા ઘેર બૈરો છોકરો બધો ખુશ થઈ ગયો। આજુબાજુના ગામોમાંથી પણ આવતા, પણ એ હાલ આ પોજરાના એક શિખામણના ભાગરૂપે બધા બંધ થઈ ગયા છે। અમે એવું કહી શકીએ કે અમારા ગામમાં 100% દારૂ બંધ છે આજે। દુઃખદ ઘટનાઓમાંથી જન્મેલો આ સંકલ્પ આજે પાંછા ગામ માટે વરદાન સાબિત થયો છે। જો કાયદાનો ડર અને જનતાની એકતા હોય તો ગમે તેવું વ્યસન નાબૂદ કરી શકાય છે। તો તમને શું લાગે છે, આવો પ્રયોગ તમારા ગામ કે શહેરમાં પણ થવો જોઈએ? અમને કોમેન્ટમાં જરૂર જણાવજો।